ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે એકતા ઓડિટોરિયમમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે સાંજે શનિવારની સંધ્યાએ એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી વાજિંત્રોના તાલે મનમોહક નૃત્યની સાથે જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર અને લોક સાહિત્ય કલાકાર સાંઈરામ દવેએ આદિવાસી ઇતિહાસ, સરદાર સાહેબના જીવનના મહત્વના પ્રસંગો અને સ્થાનિક નર્મદા જિલ્લાના કૃષ્ણ પ્રેમી ભજનિક સાહિત્ય અને સંગીતની સાથે હાસ્ય રસની શાનદાર પ્રસ્તુતિ થકી શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા અને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી પ્રસ્તુતિને વધાવી હતી। આ કાર્યક્રમમાં સાંઈરામ દવેએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને અંગ્રેજોના અન્યાય સામેની લડત આંદોલન વિશે અને લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનના પ્રસંગોની ઝાંખી, સાદગી, એકતા, અખંડિતતાના પ્રસંગોની વાતો કરી ઉપસ્થિત શ્રોતાઓને પ્રેરણા પૂરી પાડી હતી। આજરોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એકતા ઓડિટોરિયમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદા દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મૂળ ઉદ્દેશ્ય એ હતું કે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની પૂરા દેશભરમાં ઉજવણી થઈ રહેલી છે। આદિવાસી સમાજના સર્વે લોકો ભગવાન બિરસા મુંડાને ધરતી કે આબા એટલે કે જળ, જંગલ અને જમીનના જે જગતના તાત કહેવાય છે, પિતા કહેવાય છે, એવા ભગવાન બિરસા મુંડાને ખૂબ જ આસ્થા અને વિશ્વાસ સાથે એમને માનતા હોય છે, એમની પૂજા કરતા હોય છે। એમણે જે બિરસાયતના 11 ઉપદેશો આપ્યા હતા, એ 11 ઉપદેશો આજે આદિવાસી સમાજના સર્વે લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે। એમના જન્મ દરમિયાન જ્યારે એમણે આ ભગવાન તરીકે સ્થાપિત થયા અને એમણે જ્યારે લોકોને સુધારવા માટે જે ઉપદેશો આપ્યા, એ ઉપદેશોનું વહન અત્યારે પણ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અને રાજકોટના અને ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ એવા સાહિત્ય અને જે સંગીતકાર અને એવા આપણા સાંઈરામ દવેજીએ આ જ્યારે કાર્યક્રમની જ્યારે ખૂબ જ એમણે હર્ષોલ્લાસથી અને લોકોમાં ઉર્જા પ્રેરવાનું એક કામ કર્યું છે। એમણે જે રીતના ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના એવા પ્રેરક પ્રસંગો વિશે અને એમની સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશે એમણે જે માર્ગદર્શન આપ્યું છે, એમણે જે એમના વિચારો આ લોકોની સમક્ષ જે મૂક્યા છે, ખરેખર જ આ પ્રેરણાદાયક ઉદ્બોધન એમનું અને એમના જે દોહા અને છંદ દ્વારા જે એમણે લોકોને ખૂબ જ માહિતગાર કર્યા છે, લોકોમાં ઉત્સાહ જગાડ્યો છે, ઉર્જા જગાડ્યો છે અને લોકોને આ હિન્દુ ધર્મની, સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું, લોકોની સમક્ષ મૂકવાનું કામ અને સાથે સાથે એમણે રાજપીપળાના સત્તાર બાપુની જે કૃષ્ણ ભગવાન વિશેના જે ભજનો છે, એ ભજનોમાં પણ યાદ કરીને એમણે પોતે કહ્યું કે આ બધા ભજનો દ્વારા અમે લોકો પણ આવી રીતના ખૂબ જ આગળ વધ્યા છે અને આજે આટલી નામના કમાયા છે। ત્યારે એમનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો અને લોકોમાં જે આસ્થા, વિશ્વાસ અને હર્ષોલ્લાસ જગાડવાનું એમણે જે કામ કર્યું તેવો ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો। ત્યારે ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને એની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્રના અમારા કલેક્ટર શ્રી મોદી સાહેબ અને ગુજરાત સરકારના અમારા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલો સુંદર કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં કરવા બદલ અને આદિવાસી સમાજને પ્રેરણા આપવા માટે અને આદિવાસી સમાજને નવી ઉર્જા જગાડવા માટે, નવો ઉત્સાહ વધારવા માટેના આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે એ માટે અમે ખૂબ ખૂબ એમને આભારની લાગણી પણ પ્રકટ કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવી તથા લોકનૃત્યોને લોક હૃદય સુધી પહોંચાડવા માટેનો આ સરકારશ્રીનો જે કાર્યક્રમ હતો, એમાં જે સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર સાંઈરામ દવે તથા અહીં લોકલ આદિવાસી જે કલાકારો છે એનું નૃત્ય ગાન કરવામાં આવ્યું અને એ રીતના આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે। એ બદલ હું આ જિલ્લાના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી તથા પ્રજાજનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।